આઈ અને ઈના સ્પેલિંગ જોઈ ગયા. હવે આપણે જોવાના છે સ્વર યુના સ્પેલિંગ. તો મેં તમને અગાઉ કહ્યું તે પ્રમાણે અંગ્રેજી ઉચ્ચાર આપણે યાદ રાખી અને સ્પેલિંગ બનાવવાના છે. તો ચાલો આપણે સ્વર યુના સ્પેલિંગ બનાવીએ. યુને કહેવાય છે અ. તો હવે યુ એટલે અ અને એનનો થાય છે ન. યુ એનને શું બોલાય? અન. એવી જ રીતે બાજુમાં યુ ટી. તો યુનો થાય છે અ અને ટીનો થાય છે ટ. અ ટ. એવી જ રીતે અહીંયા યુનો થાય છે અ અને આરનો થાય છે ર. તો યુ આરને બોલાય અર. એવી જ રીતે નીચે યુ અને બી. તો યુનો અ, બીનો બ. અ બ. યુ ડી. તો યુનો અ, ડીનો ડ. યુ ડીનો થાય છે અ ડ. એવી જ રીતે બાજુમાં યુ જી. તો યુનો થાય છે અ અને જીનો થાય છે ગ. અ ગ. પછી યુ એમ એટલે અ મ. હવે આવે છે નીચેના સ્પેલિંગ. તો આપણે સ્વર યુના સ્પેલિંગ જોઈ રહ્યા છીએ એટલે તમે જોઈ રહ્યા છો સ્પેલિંગમાં યુ આવે છે. તો ચાલો આપણે સ્પેલિંગ શીખીએ. સી યુ બી. કબ એટલે સિંહનું બચ્ચું. સી યુ બી. કબ એટલે સિંહનું બચ્ચું. સિંહના બચ્ચાને ઇંગ્લિશમાં કહેવાય છે કબ. એવી જ રીતે બાજુમાં ટી યુ બી. ટબ એટલે ટબ. ગુજરાતીમાં પણ ટબ કહેવાય છે અને ઇંગ્લિશમાં પણ ટબ કહેવાય છે. ટી યુ બી. ટબ એટલે ટબ. એવી જ રીતે બાજુનો સ્પેલિંગ બી યુ જી. બગ એટલે જીવડું અથવા તો માકડ. બી યુ જી. બગ એટલે જીવડું અથવા તો માકડ. જીવડાને અથવા માકડને ઇંગ્લિશમાં કહેવાય છે બગ. એવી જ રીતે બાજુમાં જે યુ જી. જગ એટલે કુંજો. જે યુ જી. જગ એટલે કુંજો. કુંજાને ઇંગ્લિશમાં કહેવાય છે જગ. એવી જ રીતે બાજુમાં એમ યુ જી. મગ એટલે પ્યાલો. એમ યુ જી. મગ એટલે પ્યાલો. પ્યાલાને ઇંગ્લિશમાં કહેવાય છે મગ. એવી જ રીતે બાજુમાં આર યુ જી. રગ એટલે ગોદડું. આર યુ જી. રગ એટલે ગોદડું. ગોદડાને ઇંગ્લિશમાં શું કહેવાય? રગ. એવી જ રીતે નીચેનો સ્પેલિંગ જી યુ એમ. ગમ એટલે ગુંદર. જી યુ એમ. ગમ એટલે ગુંદર. આ તો તમને ખબર હશે કે ગુંદરને ઇંગ્લિશમાં ગમ કહેવાય. એવી જ રીતે બાજુમાં બી યુ એન. બન એટલે પાઉં. બી યુ એન. બન એટલે પાવ. ઇંગ્લિશમાં શું કહેવાનું પાવને? બન. એવી જ રીતે બાજુમાં જે યુ એન. ગન એટલે બંદૂક. જે યુ એન. ગન એટલે બંદૂક. બંદૂકને ઇંગ્લિશમાં કહેવાય છે ગન. એવી જ રીતે નીચે એસ યુ એન. સન એટલે સૂર્ય. એસ યુ એન. સન એટલે સૂર્ય. તમને ખબર છે ને સૂરજ દાદાને ઇંગ્લિશમાં કહેવાય છે સન. એવી જ રીતે બાજુમાં એચ યુ ટી. હટ એટલે ઝૂંપડી. એચ યુ ટી. હટ એટલે ઝૂંપડી. ગામડાઓમાં તમે ઝૂંપડી જોઈ છે ને. ઝૂંપડીને ઇંગ્લિશમાં કહેવાય છે હટ. પછી બાજુમાં એન યુ ટી. નટ એટલે અખરોટ. એન યુ ટી. નટ એટલે અખરોટ. અખરોટને ઇંગ્લિશમાં કહેવાય છે નટ. સી યુ પી. કપ એટલે કપ. સી યુ
કપ એટલે કપ. કપને ઇંગ્લિશમાં પણ કપ કહેવાય છે અને ગુજરાતીમાં પણ કપ કહેવાય છે. પછી બાજુમાં પી પપ એટલે ગલુડિયું. પપ એટલે ગલુડિયું. ગલુડિયાને ઇંગ્લિશમાં શું કહેવાય? પપ. એવી જ રીતે બાજુમાં બર્ડ એટલે કળી. બર્ડ એટલે કળી. ફૂલની જે કળી હોય તેને ઇંગ્લિશમાં કહેવાય છે બર્ડ. હવે તમારે એક વખત આ સ્પેલિંગ નોટબુકમાં લખી અને મોઢે કરવાના છે.